ધોરણ 10 વિષય સંસ્કૃત ગદ્ય 2 યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય વિનાશ પામે છે। આપણા સંસ્કૃતમાં મુખ્ય બે પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે, એક છે પંચતંત્ર અને બીજો છે હિતોપદેશ। પ્રાણીઓને પાત્ર તરીકે લઈને આપણો આ મનુષ્યના જીવનમાં ઉપયોગી અને ડાપણનો બોધ ખૂબ જ અને સરળ રીતે સહજ રીતે આપવામાં આવ્યો છે। બાળકથી માંડીને વૃદ્ધ સુધી કોઈને પણ આ વાર્તાઓ સાંભળવી ગમે એવી છે, બરાબર। એટલે કે પંચતંત્ર એ નામ કેમ પડ્યું? તો પંચતંત્રમાં 5 વિભાગો છે। તો કયા કયા વિભાગ તે જ્યારે તમે પાઠ્યપુસ્તક ખોલશો એટલે તમને ખ્યાલ આવશે કે અંદર 5 વિભાગો દર્શાવવામાં આવ્યા છે। એક છે મિત્રભેદ, બીજો છે મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુક્યમ, લબ્ધપ્રણાસ અને અપરીક્ષિત કારણ। હવે હિતોપદેશમાં જોઈએ તો એમાં પણ 4 વિભાગો છે। તો કયા કયા વિભાગો છે 4? તો એક છે મિત્રલાભ, સુહૃદભેદ, વિગ્રહ અને સંધિ। એ કુલ 4 વિભાગો આપણા આ ગ્રંથમાં આવેલા છે, બરાબર। અહીંયા આપણે પાઠ જોઈએ તો મુખ્ય 3 માછલાઓની વાત છે। એમાં 3 માછલાઓ છે જે તેમના નામ પ્રમાણે જ એમના ગુણો છે। તો કયા કયા છે? એક છે અનાગત વિધાતા, બીજો છે પ્રત્યુન્મતિ અને ત્રીજો માછલું છે યદ ભવિષ્યતિ, બરાબર। હવે અનાગત વિધાતા એટલે શું? અનાગત એટલે આવનારું હોય, જે પહેલેથી આવનારી મુશ્કેલીનો પહેલેથી જ બચાવ કરે એને શું કહેવામાં આવે છે? અનાગત વિધાતા। એટલે કે કોઈ પણ મુશ્કેલી આવે એ પહેલા આપણે નહીં કહેતા કે પાણી આવે એ પહેલા પાળ બાંધવી જોઈએ, બરાબર। આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાનું, બરાબર। એવી રીતે બીજું નામ છે પ્રત્યુન્મતિ। પ્રત્યુન્મતિ મતિ એટલે કે બુદ્ધિ, પ્રત્યુત એટલે કે તરત જ જે નિર્ણય લેનાર છે એને પ્રત્યુન્મતિ માછલું કહેવાય છે। પછી યદ ભવિષ્ય એટલે કે જે થવાનું હોય એ ભલે થાય, બરાબર, આ વખતે ત્યારે જોઈ જશે એવું જે વિચારે એનું નામ છે યદ ભવિષ્ય। એટલે કે આ 3 ઉપરથી આપણને કંઈક શીખવા મળે છે। તમે પણ વિચારો કે બોર્ડની એક્ઝામ આવશે તો અમુક બાળકો એવા હોય છે કે એક્ઝામ આવે એ પહેલા તેનો બચાવ એટલે કે વિચારી લે કે મારે આ વિષય વાંચવાના છે, મારે આ ભણવાનું છે, બરાબર। બીજા છે પ્રત્યુત્પત્તિ જેવા છે કે તરત જ નિર્ણય લઈ લે કે ભાઈ ચલો પરીક્ષા આવશે આ પ્રમાણે આમ કરી લઈશ, આમ વાંચી લઈશ એટલે મારું કામ થઈ જશે। અને બીજા વિદ્યાર્થીઓ ત્રીજા વર્ગમાં આવે છે જે કેવા હોય છે યદ ભવિષ્ય એટલે કે આ વખતે ત્યાં જોઈ જશે, ચલો બધી પરીક્ષા તો આ દો, અત્યારે આમ બી તમને મજા આવે કોરોના વાયરસને કારણે તે સ્કૂલો બંધ છે તો તમે શું કરશો? જવા દો, જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ભણીશું। પણ ના, આપણે બોર્ડની પરીક્ષા આપવાની છે પહેલેથી જ તૈયારી કરવી પડે, બરાબર। હવે આપણે પાઠ ઉપર જઈએ। તમારી પાસે ટેક્સ્ટ બુક્સ હોય તો ટેક્સ્ટ બુક્સમાં તમારે પાઠ વાંચવાનો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર। પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્મતિ યદ ભવિષ્યતિ ત્રયો મત્સ્યા વસંતિષ્મ। વસંતિષ્મ એટલે વસતા હતા। પૂરા એટલે કે પહેલા, એકસ્મિન એટલે કે એક, જલાશય એટલે કે જળાશયમાં, પહેલા એક જળાશયમાં, જળાશય એટલે સરોવર અથવા તો તળાવમાં, અનાગત વિધાતા પ્રત્યુત્મતિ યદ ભવિષ્ય 3 માછલા રહેતા હતા અથવા તો વસતા હતા। પૂર્વે અથવા તો પહેલા કોઈ એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્મતિ અને યદ ભવિષ્ય એમ 3 માછલાઓ વસતા હતા। અથ એટલે કે હવે, કદાચિત એટલે કે એકવાર, હવે એકવાર, તમ જલાશય, તમ એટલે કે તે, જલાશય એટલે કે જળાશયને, દ્રષ્ટવા એટલે કે જોઈને, ધીવરે એટલે માછીમારોએ, ઉત્તમ એટલે કે કહ્યું અથવા તો બોલ્યા। હવે એકવાર તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા। અહો, અરે, બહુમત્સ્ય અયમ હદમ, હદ એટલે સરોવર, અયમ એટલે કે આ, બહુ એટલે કે ઘણા બધા, મત્સ્ય એટલે કે માછલાઓ છે, અરે આ સરોવરમાં ઘણા બધા માછલાઓ છે। ખ્યાલ આવે છે? પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્મતિ અને યદ ભવિષ્ય નામના 3 માછલા રહેતા હતા। હવે એકવાર તે જળાશયને જોઈને કોણ બોલ્યું? ધીવરા એટલે કે માછીમારો બોલ્યા। શું બોલ્યા? અહો, અરે, બહુમત્સ્ય હદ એટલે કે અરે અહીં તો ઘણા બધા માછલાઓ છે। હદ શબ્દ યાદ રાખજો, હદ એટલે સરોવર, અરે આ સરોવરમાં ઘણા બધા માછલાઓ છે। કદાચિત અપી ન અસ્માભી, કદાચિત એટલે કે ક્યારે, અપી એટલે કે પણ, ન એટલે કે નહીં, અસ્માભી એટલે કે આપણે, અન્વેષિત એટલે કે જોયું ન હતું, આ તો આપણે ક્યારેય જોયું ન હતું। તદ વત્તા અદ એટલે કે આ છે, તદ એટલે કે તો આ છે। આહારવૃત્તિ એટલે કે આપણી આહારની, ખોરાકની,
વૃત્તિ એટલે કે પ્રવૃત્તિ એટલે કે આપણો ખોરાક આપણને સંજાતા એટલે કે મળી ગયો છે. આજે આપણા આહારની વ્યવસ્થા શું થઈ ગઈ છે. બરાબર. સંજાતાનો અર્થ થાય છે થઈ જવું. બરાબર. આહાર વૃત્તિ એટલે કે ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આજે આપણા ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો? ફરી એકવાર બોલું કે ક્યારે આપણે આ જોયું ન હતું, તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. સ્વ એટલે આવતીકાલે. અત્ર વત્તા આગમ્ય એટલે આવીને, અત્ર એટલે કે અહીં, તો કાલે અહીં આવીને. મત્સ્ય એટલે કે માછલાઓ, કુર્માદય એટલે કે કાચબા વગેરેને વ્યાપાદયિત્વા શબ્દ નીચે અંડરલાઈન કરજો. વ્યાપાદિત એટલે કે મારી નાખવાનું. ઇતિ નિશ્ચય એમ નિશ્ચય કર્યો. તો કાલે આપણે અહીં આવીને કોને માછલાઓ અને કુર્મ એટલે કાચબાઓ પણ થાય કે કાચબા માછલાઓ વગેરેને આપણે શું કરીશું? કાલે મારી નાખીશું. ઇતિ નિશ્ચય એમને નિશ્ચય કર્યો. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર આખો પેરેગ્રાફ બોલી જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે. પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પત્તિ, યદ ભવિષ્ય નામના 3 માછલા વસતા હતા. હવે એકવાર તે જળાશયને જોઈને માછીમારોએ કહ્યું અથવા તો માછીમારો બોલ્યા, અરે આ સરોવરમાં તો બહુ માછલાઓ છે. કદાચિત અપી ન અસ્માભી અન્વેષિત એટલે કે આપણે તો ક્યારેય જોયું ન હતું. આ તો આપણે ક્યારેય જોયું ન હતું. તદ અદ તો આજે આહાર વૃત્તિ સંજતા આપણા આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આજે આપણા વ્યવહારની આહાર એટલે ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે. સ્વ એટલે કે કાલે. અત્ર આગમ્ય એટલે કે કાલે અહીં આવીને. મત્સ્ય કુર્મ એટલે કે માછલા અને કાચબાઓને મારી નાખીશું. માછલા કાચબા વગેરેને આપણે મારી નાખીશું એમ નિશ્ચય એમણે કર્યો. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે પાઠ્યપુસ્તક હોય તો પાછળનું પેજ ફેરવો. એમાં જુઓ તમે શું કહે છે? અથ એટલે હવે. તેષામ એટલે કે તેમનું. હવે તેમનું. તત્પુલિશોપમ એટલે કે વ્રજની ઉપમા આપી શકાય તેવું. વચનમ એટલે કે વચન. સમાકર્ણ્ય એટલે કે સાંભળીને. મત્સ્યા એટલે કે માછલાઓ. પરસ્પર પ્રાહુ એટલે પણ બોલ્યા એટલે કે પરસ્પર વાતચીત કરવા લાગ્યા. હવે તેમનું વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલ્યા. શ્રુતો અયમ ધીવરાલાપ. શ્રુતો વત્તા અયમ એટલે આ. શ્રુતો એટલે કે સાંભળો. અરે આ વાર્તાલાપ. ધીવરાલાપ એટલે કે માછીમારોનો તમે આ વાતચીત સાંભળી, એમનો વાર્તાલાપ સાંભળ્યો. માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. અધુના અસ્માભી. અધુના એટલે હવે. અસ્માભી એટલે કે આપણે. કિમ કર્તવ્યમ એટલે કે શું કરવું જોઈએ. હવે આપણે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામનું મત્સ્ય પ્રાહ. તત્ર એટલે કે ત્યાં. અનાગત વિધાતા એટલે કે અનાગત વિધાતા નામનું. મત્સ્ય એટલે કે માછલું. પ્રાહ એટલે કે બોલ્યું. નૂનમ એટલે કે ખરેખર. પ્રભાત સમયે એટલે કે સવારના સમયે. ધીવરાહ એટલે કે માછીમારો. અત્ર આગમ્ય અહીં આવશે. મત્સ્ય સંશય કરીષ્યતિ એટલે કે માછલાઓનો શું કરશે? નાશ કરશે. ઇતિ મમ મનસી વર્તતે. ઇતિ એટલે કે એમ. મમ એટલે કે મારું. મનસી એટલે કે મન. વર્તતે એટલે કે કહે છે. એમ મારું મન કહે છે અથવા તો એમ મારું મન માને છે. ફરી બંને લીટીનો અનુવાદ કરાવી દઉં. અથવાથી જોઈ લો તમે. અથવા એટલે કે હવે. તેષા એટલે કે તેમનું. હવે તેમનું વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલ્યા. અરે આ માછીમારોનો વાર્તાલાપ સાંભળ્યો. હવે આપણે કે કર્તવ્ય એટલે કે હવે આપણે શું કરીશું. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ એટલે કે ત્યાં અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું. શું બોલ્યું? નૂનમનો અર્થ થાય છે ખરેખર. પ્રભાત સમયે એટલે કે સવારના સમયે. ધીવરા એટલે કે માછીમારો. અત્ર આગમ્ય અહીં આવશે. અને મત્સ્ય સંશય કરીષ્યતિ એટલે કે માછલાઓનો વિનાશ કરશે. ઇતિ મમ મનસી વર્તતે એટલે કે એમ મારું મન કહે છે અથવા તો એમ મારું મન માને છે. હવે તેમનું વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલ્યા. અરે આ માછીમારોનો વાર્તાલાપ સાંભળ્યો. હવે આપણે શું કરીશું. ત્યાં અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવશે અને માછલાઓનો
નાશ કરશે એમ મારું મન કહે છે. તન્નયુક્ત સાંપ્રત ક્ષણપી અત્ર અવસ્થાતું. તન્ન તત વત્તા અન્ન, તો તત એટલે કે તો, ન એટલે કે નહીં, તો નહીં, યુક્તમ એટલે કે યોગ્ય, સાંપ્રતમ એટલે કે અહીં, ક્ષણપી એટલે કે એક ક્ષણ પણ, અત્ર એટલે કે અહીં, અવસ્થાતું એટલે કે રહેવું, તો અહીં એક ક્ષણ પણ રહેવું યુક્તમ એટલે કે યોગ્ય નથી. તન્નયુક્તમ તત વત્તા ન, યુક્તમ યુક્તમ એટલે કે યોગ્ય, સાંપ્રતમ એટલે કે અત્યારે, અત્યારના સમયમાં, ક્ષણપી એક ક્ષણ પણ, અત્રમ એટલે કે અહીં, અવસ્થાતું એટલે કે રહેવું, સ્થગિત રહેવું એમ, તો અહીં એક ક્ષણ પણ રહેવું હવે યોગ્ય નથી. હવે અનાગત વિધાતાનું નામ શું હતું કે ભાઈ જે મુશ્કેલી આવે એને પહેલેથી જ સામનો કરી દેવો. એટલે અનાગત વિધાતા શું વિચારે છે કે ખરેખર હવે કાલ સવારે માછીમારો આવશે જ, એટલે કે આપણો નાશ કરશે જ. તો હવે એ શું વિચારે છે કે ચલો મુશ્કેલી આવે પહેલાં જ હવે હું જતો રહું, એટલે કે બીજા સરોવરમાં હું ભાગી જાઉં. એટલે અનાગત વિધાતા શું કરે છે, એક ક્ષણે બીજા સરોવરમાં જતું રહેશે. બરાબર. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. અસ્માભી આપણે રાત્રો એટલે કે રાત્રે, એવ એટલે કે જ આપણે રાત્રે જ, કિશ્ચિત એટલે કે કોઈ, સમીપ એટલે કે નજીક, સર એટલે કે સરોવરમાં, ગંતવ્ય એટલે કે જવું જોઈએ. તો આપણે રાત્રે જ કોઈ નજીકના બીજા સરોવરમાં જવું જોઈએ. અહમ એટલે કે હું, તાવત એટલે કે તો, જલાશયંતરમ એટલે કે બીજા જળાશયમાં, ગચ્છામી એટલે કે જાઉં છું, તો આ હું બીજા સરોવરમાં જાઉં છું. બરાબર, ખ્યાલ આવી ગયો? ફરી એકવાર આપણે, બરાબર. તો એક ક્ષણ પણ અહીં રહેવું હવે યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના બીજા સરોવરમાં જતું રહેવું જોઈએ. તો હું આ બીજા સરોવરમાં જાઉં છું. બરાબર, ખ્યાલ આવી ગયો બીજા પેરેગ્રાફમાં? ઓકે, હવે આગળ ચલો. અપર એટલે કે બીજો, પ્રત્યુત્પત્તિ એટલે કે હવે બીજો પ્રત્યુત્પત્તિ, પ્રા એટલે કે બોલ્યો. હવે બીજા નંબરનું જે છે પ્રત્યુત્પત્તિ એ બોલે છે. શું બોલે છે? ભવિષ્ય અર્થે એટલે કે ભવિષ્યને માટે, અર્થે એટલે માટે, ભવિષ્યને માટે, પ્રમાણામ ભાવ એટલે કે પ્રમાણનો અભાવ એટલે કે એનો કોઈ પ્રત્યક્ષ અનુભવ ન હોવાથી, કુત્ર એટલે કે ક્યાં, મયા એટલે કે મારે, ગંધમ એટલે કે ક્યાં જવું. બરાબર, એટલે શું વિચારે છે પ્રત્યુત્પત્તિ? એટલે કે ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાંય જવું નથી. પ્રત્યુત્પત્તિ તો કહેવાય મારે તો ક્યાંય જવું નથી. બરાબર, ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું. તદ ઉત્પન્ને એટલે કે જે ઉત્પન્ન થાય, યથા કાર્ય એટલે કે જેવી પરિસ્થિતિ, જેવું કાર્ય ઉત્પન્ન થાય, તદ અનુષ્ઠેયમ તેવું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે કે તેવું આપણે કાર્ય કરવું જોઈએ. જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું આપણે કાર્ય કરવું જોઈએ. એટલે કે જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે હું મારી રીતે એનો નિવેડો લાવી શકીશ. બરાબર, જેવી મુશ્કેલી આવશે એનો હું તરત જ મારી રીતે સામનો કરીશ. કે એટલે પ્રત્યુત્પત્તિ એવું વિચારે છે. એટલે ફરી એકવાર જોઈ લો શું કહે છે પ્રત્યુત્પત્તિ. હવે બીજો પ્રત્યુત્પત્તિ બોલ્યો. શું કહે છે? ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું આપણે કાર્ય કરવું જોઈએ. તથાવચ ઉક્તમ અને વળી તે કહે છે ઉત્પન્નામ વત્તા આપદામ એટલે કે જેવી મુશ્કેલી ઉત્પન્ન થાય, યસ્તુ સમાધદેશ બુદ્ધિમાન એટલે કે જે ઉત્પન્ન થાય એટલે કે શું ઉત્પન્ન થાય? મુશ્કેલી. જેવી મુશ્કેલી ઉત્પન્ન થાય એમાં તરત જ સમાધાન લાવે તે જ બુદ્ધિમાન વ્યક્તિ છે. ફરી એકવાર સમજાવી દઉં. યથા વત્તા ચ વત્તા ઉત્તમ એટલે કે અને વળી તે કહે છે ઉત્પન્ન આપદામ એટલે કે ઉત્પન્ન થયેલી આપત્તિનો, મુશ્કેલીનો જે સમાધતે, સમાધાન એટલે કે નિવોડો લાવે છે, સમાધાન લાવે શ બુદ્ધિમાન તે બુદ્ધિશાળી છે. જેવી મુશ્કેલી ઉત્પન્ન થાય તેવો જ એ ઉકેલ લાવે એટલે કે તેવો જ તે નિવેડો લાવે તે જ વ્યક્તિ કેવો છે? બુદ્ધિમાન છે. ઉત્પન્ન થયેલી આફતનો જે નિવેડો લાવે અથવા તો ઉત્પન્ન થયેલી મુશ્કેલીનો જે સમાધાન લાવે સહબુદ્ધિમાન તે જ વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે. કે જેવી મુશ્કેલી આવે, અચાનક કોઈ મુશ્કેલી આવી જાય એમાંથી તરત આપણે કંઈક સમાધાન કરી શકીએ એ જ વ્યક્તિને આપણે શું કહી શકીએ છીએ? બુદ્ધિમાન કહી શકીએ છીએ. બરાબર, ચલો આગળ. હવે તતો યદ ભવિષ્યને યુક્તમ. હવે પછી યદ ભવિષ્યને ઉત્તમ એટલે કે યદ ભવિષ્ય બોલ્યો. પછી હવે યદ ભવિષ્ય બોલ્યો. ધીવરાણામ વચન માત્રેણ એટલે કે માછીમારોના વચન માત્રથી, પિતુ પેત્રા મહિકશ્ય એટલે કે બાપ દાદાઓના, આપણા
દાદા દાદીના જલાશયસ્ય એટલે કે આપણા જળાશયનો ત્યાગ ન યુજ્યતે એટલે કે ત્યાગ કરવો યોગ્ય નથી. શું કહે છે પછી યદ ભવિષ્ય બોલ્યો કે માછીમારોના વચનથી જ આપણે બાપ દાદાના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ એટલે કે જો આયુક્ષયો એટલે કે આપણા આયુષ્યનો નાશ થવાનો છે એટલે કે મૃત્યુ આવવાનું હશે તદા તો અન્યત્ર એટલે કે બીજે પણ ગતાન અપી એટલે કે જઈએ તો પણ મૃત્યુ ભવિષ્યતિ એટલે કે મૃત્યુ તો થશે જ. ખ્યાલ આવે છે? શું કહે છે કે માછીમારોના વચન માત્રથી બાપ દાદાના આપણા આ સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે જઈશું તો મૃત્યુ તો ભવિષ્યતિ એટલે કે થશે, મૃત્યુ તો આપણું થશે જ. ઉત્તમ ચ અને વળી કહે છે યદભાવી ન તદભાવી એટલે કે જે યદભાવીનો અર્થ શું થાય? જે ન થનાર હોય તે, ન તદભાવી એટલે કે નહીં થાય, જે ન થનાર હોય તે નહીં થાય. પછી ભાવિ છે તદ અન્યથા અને જે થવાનું હશે તદ અન્યથા તે બદલાવાનું નથી અને જે થવાનું હશે તે બદલાવાનું નથી. ખ્યાલ આવે છે? શું કહે છે? જે ન થનાર હોય તે નહીં થાય કે જે નથી થવાનું એ નથી જ થવાનું અને જે થવાનું છે એને આપણે બદલી શકવાના નથી. ખ્યાલ આવે છે? શું કહે છે? જે ન થનાર હોય તે નહીં થાય કે જે નથી થવાનું આપણા નસીબમાં નથી લખાયું કે આ વસ્તુ નથી થવાની તો એ નહીં થાય. હા, પણ જે થવાનું હશે એને આપણે બદલી શકતા નથી. આપણો એક્સિડન્ટ કે આપણું કોઈ મૃત્યુ કોઈ સ્વજનનું મૃત્યુ થવાનું હશે તો આપણે કંઈ એને રોકી શકતા નથી એટલે કે એને બદલી શકતા નથી. એટલે કે જે ન થનાર હોય તે નહીં જ થાય અને જે થનારું છે તેને આપણે બદલી શકતા નથી એટલે કે બદલાતું નથી. ઇતિ ચિંતય એટલે કે ઇતિ એટલે કે આમ, ચિંતય વિષય એટલે કે એ ચિંતારૂપી વિષયને અયમ અગદ કી ન પિયતે, કી એટલે કે કેમ, ન પિયતે એટલે કે કેમ પીતા નથી, અગદ એટલે અષાઢ, બરાબર. એ ચિંતારૂપી વિષયના અસરને એટલે કે દવાને આપણે કેમ પી શકતા નથી. હવે એમ થાય પી શકતા એટલે શું? તો એનો અર્થ થાય છે કે આપણે એ વસ્તુને શું કહેવાય સ્વીકારવાની છે ભાઈ હા આ વસ્તુ તો આપણી થવાની જ છે. એમ ચિંતારૂપી વિષયને હણનારું આ અસર તમે કેમ પીતા નથી એટલે કે તમે કેમ એ વસ્તુને સ્વીકારી શકતા નથી. કઈ વસ્તુને? કઈ વસ્તુ કીધી? કે જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હોય તેને આપણે બદલી શકતા નથી. આમ ચિંતારૂપી વિષયને હણનારું આ અસર કેમ પીતા નથી. હવે આગળ જોઈએ અથ એટલે કે હવે, તયો, તયો એટલે કે બંનેનો, હવે તે બંનેનો નિશ્ચય જ્ઞાત્વા એટલે કે નિશ્ચય જાણીને, હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા એટલે કે કયો વ્યક્તિ? આપણે કીધું ને આગળ કે જે મુશ્કેલીનો પહેલેથી જ વિચાર કરે છે એ અનાગત વિધાતા શું કરે છે? નિષ્ક્રાંત સહ પરિજને એટલે કે શું કરે છે? નિષ્ક્રાંત એટલે કે નીકળી ગયો, સહ એટલે કે સાથે, પરિજન એટલે કે પરિવાર સાથે, એના પરિવાર સાથે એ નીકળી ગયો, એ સરોવરથી એ દૂર જતો રહ્યો, બરાબર. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. દ્રોઈમો, દ્રોઈમો એટલે કે તે બંને તત્રેવ જળાશય સ્થિત હોય, તે બંને તો તે જળાશયમાં જ રહ્યા. કયા બંને? પ્રત્યુત્પત્તિ અને યદ ભવિષ્ય, એ બંને એ જ જળાશયમાં રહ્યા. હવે અપરેધુ, અપરેધુ એટલે બીજે દિવસે, ધીવરે એટલે કે માછીમારો, આગત્ય એટલે કે આવ્યા, જળાશય જાલમ ક્ષિપ્રમ, હવે બીજા દિવસે માછીમારો આવ્યા અને જળાશયમાં જાલમ ક્ષિપ્રમ એટલે કે જાળ ફેંકી, બરાબર. શું કર્યું માછીમારો? બીજા દિવસે આવ્યા અને જાળ લાયા હતા, એ જાળને શું કરી એમને? સરોવરમાં ફેંકી. ફેંકી મીન્સ કે એને પાથરી દીધી. જાલેન બદ્ધ પ્રત્યુત્પત્તિ, હવે જાળમાં પ્રત્યુત્પત્તિ બંધાઈ જાય છે એટલે કે જાલેન બદ્ધ એટલે કે જાળમાં બંધાયેલો, પ્રત્યુત્પત્તિ એટલે કે પ્રત્યુત્પત્તિ કોણ? કે જે તરત જ જણાઈ ગયા છે એ શું થઈ ગયો છે? જાળમાં ફસાઈ ગયો છે. તો એને શું કર્યું? હવે મૃતવદ એટલે કે મરેલાની માફક, આત્મન એટલે કે પોતાને, સદર્શ્ય એટલે કે બતાવીને, સ્થિત એટલે કે પડ્યો રહ્યો. પ્રત્યુત્પત્તિએ શું કર્યું? કે પોતે મરેલો છે એમ દર્શાવીને ત્યાંનો ત્યાં જ જાળમાં પડ્યો રહ્યો. તતો જાલાદ અપરિષાદ, તતો એટલે કે પછી, જાલાદ એટલે કે જાળમાંથી, અપરિષાદ એટલે કે દૂર ફેંકવામાં આવેલો, યથાશક્તિ એટલે કે પોતાની શક્તિ પ્રમાણે, ઉપલુત્ય એટલે કે ઉપલુત્યનો અર્થ થાય છે શું કહેવાય? કૂદકો મારો, દૂરથી આપણે કૂદકો મારીને કેમ દૂર ખસી જઈએ એને શું કહેવાય? ઉપલુત્ય. ગંભીર નીર એટલે કે ઊંડા, ગંભીર એટલે ઊંડા, નીર એટલે કે પાણીમાં,
પ્રવિષ્ટ એટલે કે પ્રવેશી ગયો. હવે શું કર્યું પ્રત્યુત્પત્તિએ? તરત જ નિર્ણય લીધો એને. શું કર્યું કે મરેલાની માફક એ પડી રહ્યો એટલે માછીમારોએ શું કર્યું? ભાઈ આ તો મરેલો છે એટલે એને ફેંકી દો. એટલે એને જાળમાંથી દૂર ફેંકાયેલો તે ફટાફટ એને જેટલી શક્તિ હતી એની એ પ્રમાણે ઊંચો થઈને કૂદકો મારીને એ તરત જ ઊંડા પાણીમાં સરકી ગયો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત. હવે યદ ભવિષ્યને શું કર્યું? ધીવરે એટલે કે માછીમારોએ, પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત કર્યો, ચ અને વ્યાપાદિક એટલે કે મારી નાખ્યો. યદ ભવિષ્યને માછલાએ યદ ભવિષ્ય નામના માછલાને શું કર્યું? ધીવરે એટલે કે માછીમારોએ, પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત કર્યો અને વ્યાપાદિક એટલે કે મારી નાખ્યો. એટલે કે યદ ભવિષ્ય જે હતો કે જે થવાનું એ થશે એવું વિચારનાર જે માછલો હતો એને માછીમારોએ પકડી લીધો અને એને મારી નાખ્યો. અતએવ ઉક્તમ અને આથી જ કહેવાયું છે. શું કહેવાયું છે? અનાગત વિધાતા ચ પ્રત્યુત્પત્તિ એટલે કે અનાગત વિધાતાનો અર્થ શું હતો? જે આવ્યું નથી તેનો વિચાર કરનાર, અને પ્રત્યુત્પત્તિ એટલે કે તરત જ નિર્ણય લેનાર. દ્રાવેતો એટલે કે એ બંને સુખમે એદતે એટલે કે સુખથી રહે છે અથવા તો સુખને પામે છે. યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય વિનાશ પામે છે. યદ ભવિષ્ય એટલે કે જે થવું હોય તે ભલે થાય એવું વિચારનાર વિનાશ પામે છે. છેલ્લો ફકરો ફરી એકવાર રિપીટ કરાવી દઉં. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. તે બંને તે જ જળાશયમાં રહ્યા. બીજે દિવસે માછીમારો આવ્યા અને જળાશયમાં ઝાડ ફેંક્યું. ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પત્તિ મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. પછી ઝાડમાંથી દૂર ફેંકાયેલા એટલે કે ઝાડમાંથી દૂર ફેંકાયેલો શક્તિ પ્રમાણે શું કહેવાય? કૂદકો મારીને યથાશક્તિ ઉપૃત્ય એટલે કે પોતાની શક્તિ પ્રમાણે કૂદકો મારીને ગંભીર નિરાય એટલે કે ઊંડા જળમાં પ્રવિષ્ટ એટલે કે પ્રવેશી ગયો. શું કર્યું એને? પ્રત્યુત્પત્તિએ કે પોતાની જાતને શું બતાવ્યું? એને મરેલો બતાવ્યો. અને જ્યારે એને ઝાડમાંથી ફેંકી દીધો ત્યારે પોતાની શક્તિ પ્રમાણે ઊંચો કૂદકો મારીને એ પાછો ઊંડા કૂવામાં જતો રહ્યો. ઊંડા કૂવામાં મીન્સ કે ઊંડા પાણીમાં જતો રહ્યો. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત. યદ ભવિષ્યને માછલાઓએ પ્રાપ્ત કર્યો અને વ્યાપાદિકનો શું થાય? મારી નાખ્યો. એટલે કે યદ ભવિષ્યને અને માછીમારોએ મારી નાખ્યો. અતઃ એટલે કે આથી એવયુક્તમ આમ કહેવાયું છે. આથી જ આમ કહેવાયું છે. શું કહેવાયું છે? કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પત્તિ બંને સુખેથી રહે છે. યદ ભવિષ્ય તો વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય વિનાશ પામે છે. અહીંયા અનાગત વિધાતાનો આખું અનાગત વિધાતા નથી લખવાનું, તમારે એનો અર્થ લખવાનો છે. બોર્ડની એક્ઝામ તમે આપશો ત્યારે એનો અર્થ લખવાનો છે. ખાલી અનાગત વિધાતા લખશો તો ખોટું પડશે. અહીંયા અનાગત વિધાતાનો અર્થ શું થાય છે? જે આવ્યું નથી તેનો વિચાર કરનાર, ત્વરત નિર્ણય શક્તિ લેનાર. આ બંને સુખમ એદતે એટલે કે સુખને પ્રાપ્ત કરે છે. અને યદ ભવિષ્ય એટલે કે જે થવાનું હશે તે ભલે થાય એમ વિચારનાર વિનશ્યતિ એટલે કે નાશ પામે છે. અહીંયા તમારે પર્ટિક્યુલર એનો અર્થ આપવાનો છે. ખાલી માછલાઓના નામ લખવાના નથી. અહીંયા શ્લોકમાં તમે જોશો તો નામ આપ્યા છે પણ આપણે એનો સંદર્ભ સમજાવવાનો છે, એનો અર્થ સમજાવીને લખવાનો છે. બરાબર? જે આવી નથી તેનો વિચાર કરનાર, ત્વરત નિર્ણય શક્તિ લેનાર. આ બંને સુખેથી રહે છે. જ્યારે જે થવું હોય તે ભલે થાય એમ વિચારનાર નાશ પામે છે. બરાબર? આખા પાઠમાં ખ્યાલ આવી ગયો તમને? હવે તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમારે સ્વાધ્યાય આપેલું છે. બરાબર? એ સ્વાધ્યાયમાં તમારે હું પ્રશ્ન નંબર બોર્ડ ઉપર લખી દઈશ, એ પ્રમાણે તમારે લખવાના છે. બરાબર? ક્વેશ્ચન 1 2 3 બરાબર? 1 2 3 પછી વ્યાકરણના જે પ્રશ્નો છે એ લખવાના નથી કારણ કે આપણે હજી એ નથી ભણ્યા. 7 8 અને 9 7 8 અને 9 આ પ્રમાણે તમારે સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે અને અનુવાદ પણ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? પાઠ્યપુસ્તકમાં જે આખો પાઠ છે એનું અનુવાદ એકવાર સારા અક્ષરમાં લખવાનું છે અને સ્વાધ્યાયના પ્રશ્નો મેં કીધા એ પ્રમાણે 1 2 3 અને 7 8 9 એ લખવાના છે. બરાબર?